નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હથોડીનું શાક બનેલી એક ઘટના વિશે। પહેલાના સમયમાં હોટલો ન હતી, ત્યારે યાત્રા દરમિયાન રાત્રિ રોકાણ માટે મોટું નગર હોય તો ધર્મશાળા હોય, નાના ગામમાં કોઈની ઘરે જ આશરો મળે। એ સમયમાં રસ્તામાં ગાઢ જંગલો પુષ્કળ પ્રમાણમાં હતા। એ ઉપરાંત રાત્રે ડાકુ લૂંટારાનો પણ એટલો જ ભય રહેતો। એટલે દિવસ આથમતા જ જ્યાં પહોંચીએ ત્યાં રાતવાસો કર્યો સિવાય છૂટકો ન હતો। એ સમયમાં લોકો પણ દયાળુ હતા। કોઈ યાત્રી દરવાજે ઊભો રહે તો એમને ભોજન અને રાતવાસો કરવાની વ્યવસ્થા કરી આપતા। એક સુથાર મોટા નગરમાં કામ અર્થે ગયો હતો। પરત ફરતા અંધારું થઈ ગયું। નજીકના ગામમાં આશરો માંગવા માટે ઘણા ઘરમાં વિનંતી કરી, પણ હર કોઈ એક જ વાત કહેતું હતું કે ગામના છેવાડે ડોશીમાં રહે છે, એનું ઘર મોટું છે, એ એવડા મોટા ઘરમાં એકલી જ રહે છે અને પૈસા પાત્ર પણ છે, એ જ તમને આશરો અને ભોજન આપી શકે એમ છે, પણ એ ભારે કંજૂસ છે, એને મનાવી શકે તો ભોજન મળશે। આખરે થાકી હારીને સુથારે ડોશીના ઘરે ટહેલ નાખવાનો નિર્ણય કર્યો। પૂછતા પૂછતા એ તો પહોંચી ગયો ડોશીના ઘરે। દરવાજો ખખડાવ્યો। ડોશીમાએ દરવાજો ખોલ્યો। સુથારે વિનંતી કરી કે યાત્રી છું, રાતવાસો કરવા માટે આશરો આપો, સવારે રવાના થઈ જઈશ। ભોજન માટે કંઈ બોલે એ પહેલા જ ડોશીમા બોલ્યા, રાતવાસો કરવાની વ્યવસ્થા તો થઈ રહેશે, ભોજનની વ્યવસ્થા તું જાતે કરી લેજે। સુતાર તો થોડીવાર મૂંઝાયો, પણ એ ચતુર હતો। એણે વિચાર્યું કે ચલો રાતવાસો કરવાની વ્યવસ્થા તો થઈ ગઈ, માજીને કોઈક યુક્તિથી ભોજન માટે પણ મનાવી લઈશ। માજી આમ તો પ્રેમાળ હતા। એને કહ્યું કે લાંબી મુસાફરી કરીને થાકી ગયો હોઈશ, કૂવામાંથી પાણી સિંચીને નાહી લે, થાક ઉતરી જશે। સુતાર તો કૂવે જઈને નાહીને તૈયાર થઈ ગયો, પણ લાંબી મુસાફરીનો થાક અને ઉપરની સ્નાન કરવાથી ભૂખ બહુ સારી રીતે ઉઘડી ગઈ। હવે તો ભોજન વગર રાત પસાર થાય એમ જ નહોતું। એને એક યુક્તિ વિચારી। એ માજી પાસે ગયો, કહ્યું, માજી, ભૂખ ખૂબ લાગી છે, કંઈક ખાવાની વ્યવસ્થા થાય। તો એટલું સાંભળીને માજી ગુસ્સે થઈ ગયા અને તાડુક્યા, મેં તને પહેલા જ કહ્યું હતું કે ભોજનની વ્યવસ્થા તારે જાતે કરવી પડશે। આ સાંભળીને સુતારે જણાવ્યું કે માજી, મને ખાલી રસોડું બતાવો, વ્યવસ્થા હું જાતે જ કરી લઈશ। હું સરસ મજાનું હથોડીનું શાક બનાવી લઈશ। હથોડીના શાકનું નામ સાંભળીને માજી નવાઈ પામ્યા। હથોડીનું શાક? તો હું પણ બાજુમાં બેસીશ જોવા, હું પણ જોઉં કે હથોડીનું શાક કેવું હોય। એમ કહીને માજી સુથારને રસોડામાં લઈ ગયા। દેશી ચૂલામાં અગ્નિ પ્રગટાવી, એની ઉપર મૂક્યું તપેલું, એમાં પાણી નાખીને ઉકળવા દીધું, પછી એમાં નાખી હથોડી। માજી તો નવાઈપૂર્વક જોઈ રહ્યા હતા। એ પામીને સુથારે કહ્યું, માજી, હથેળી તો હમણાં બફાઈ જશે, પણ એને શાકની જેમ વઘાર આપીએ તો મસ્ત લાગશે। માજીને તો હથોડીના શાકનો ચસ્કો લાગ્યો હતો। એણે તરત જ હા પાડી દીધી। સુથાર પણ અચ્છો રસોઈયો હતો। લસણ ડુંગળીનો મસ્ત વઘાર માર્યા અને પાછળથી માપ પ્રમાણે બાકીના ગરમ મસાલા એ તૈયાર થઈ જતા ઉપરથી નાખી હથોડી અને સાથેનું પાણી, મસાલાનો મસ્ત વઘાર થતાં એને સરસ મજાની ખુશ્બુ રસોડામાં પ્રસરી ગઈ। માજી પણ રાજીના રેડ થઈ ગયા। માજીનો ખુશખુશાલ ચહેરો જોઈને સુથાર બોલ્યો, માજી, વઘાર તો મસ્ત થઈ ગયો, પણ ઉપરથી કંઈક શાકભાજી ઉમેરીએ તો આનો બહુ જ મસ્ત સ્વાદ આવશે। માજીને તો વઘારની ખુશ્બુ એટલી ગમી ગઈ કે એ બને એટલી જલ્દી હથોડીનું શાક ખાવા તલપાપડ થઈ ગઈ હતી। પછી તો ના પાડવાની વાત જ ક્યાં હતી। સુથારે ફટાફટ માજીએ આપેલું શાક સમારીને ઉમેરી દીધું। ચમચેથી હલાવીને શાક અને હથોડી જોતો રહેતો હતો। માજીએ પૂછ્યું, હવે કેટલી વાર છે? સુથારે કહ્યું, બસ થોડી વાર, પણ આ શાકની હારે ગરમા ગરમ રોટલા હોય તો એનો ગજબનો સ્વાદ આવશે। માજીની સંમતિ મળતા જ
માજી પાસેથી સીધું લઈને બાજુના બીજા ચૂલા પર ફટાફટ રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી. એક તરફ શાક બનતું હતું અને એક તરફ રોટલા. થોડા સમય પછી બંને તૈયાર થઈ ગયું. એટલે સુથારે કહ્યું, માજી, હથોડીનું શાક અને રોટલા તો મસ્ત બની ગયા, પણ અરે દૂધ હોય તો જામો પડી જાય હો. હથોડીનું શાક ખાવા તલપાપડ બનેલી માજી અત્યારે કંઈ ના જ પાડે એમ નહોતી. બે થાળીમાં ભોજન પીરસાઈ ગયું. માજીએ શાક અને રોટલા ખાવાનું શરૂ કર્યું. એક કોળિયો મોંમાં મૂકતા જ આનંદિત થઈ ગઈ. એણે આવું સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધું જ નહોતું. બંને જણા શાક, રોટલા અને દૂધ પેટ ભરીને જમ્યા. છેલ્લે માજીએ આગ્રહપૂર્વક વાસણ પોતે સાફ કરવાનું કહી સુથારને આરામ કરવા કહ્યું. વાસણ સાફ કરતા જોયું તો શાકના તપેલામાં હથોડી જેમની તેમ હતી. આ જોઈને ઘણીવાર માજી એકદમ ગુસ્સે થયા. એને પોતે મૂર્ખ બન્યાનો અહેસાસ થયો, પણ શાંતિથી વિચારતા ખ્યાલ આવ્યો કે એને આવું સ્વાદિષ્ટ ભોજન છેલ્લે ક્યારેય ખાધું એ યાદ નહોતું. એમના પતિને બાળકોના આ દુનિયામાંથી ગયા પછી સાવ એકલી આટલી અટુલી પડી ગયેલી અને સંસારની કોઈ જ વાતમાં રસ નહોતો. આમ જ જીવતા જીવતા એ ક્યારેક કંજૂસ અને રુસ્ક બની ગઈ એને પણ ખ્યાલ નહોતો રહ્યો. આ સુથારે તો એને ફરીને જીવતા શીખવી દીધું હતું. વાસણ સાફ કરીને માજી ધીમે ધીમે સુથાર પાસે આવીને હથોડી એમને આપી અને માથે હાથ ફેરીને કહ્યું, બેટા, આજે તે મને ફરીને જીવંત કરી દીધી છે. હું આજે જીવનનો મહિમા સમજી ગઈ છું. બસ હવે રોજ હું ખાઈ પીને મોજથી રહીશ, બધા હારે સારો વ્યવહાર રાખીશ અને ભક્તિમય જીવન પસાર કરીશ. તારા ભોજનના રસે મને જીવનના રસનો મહિમા સમજાવી દીધો. હવે તું ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. પછી હસતા હસતા કહ્યું કે, અને હા, જ્યાં સુધી તું અહીં રહે ત્યાં સુધી તારે મને હથોડીનું શાક બનાવીને ખવડાવવું પડશે. એમ કહેતા બંને હસી પડ્યા. બીજા દિવસે સવારે સુથાર પોતાના વતન તરફ જવા રવાના થયો, પણ માજીના આગ્રહથી એ બીજા 1-2 દિવસ રોકાયો. ત્યારબાદ જ્યારે સુથારે વિદાય લીધી ત્યારે માજીએ કહ્યું, બેટા, કેટલા વર્ષ પછી એક દીકરો મળ્યો હતો, પણ હવે હું ફરીને એકલી થઈ જઈશ. પણ તું ચિંતા ના કરતો, હું હવે રોજ હથોડીનું શાક બનાવીને ખાઈશ અને ખુશખુશાલ જીવન વિતાવીશ. તને જ્યારે પણ સમય મળે તારી આ માને મળવા જરૂર આવજે. આમ કહી બંને છૂટા પડ્યા. થોડા હરખના આંસુ તો થોડા વિલાપના આંસુએ એ પળને જીવંત બનાવી દીધી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.